નેતાઓ વિકાસની વાતો કરતા તો ક્યારેય થાકતા નથી, પરંતુ હકીકતમાં વિકાસ કરવામાં આવતો નથી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના મત વિસ્તારનો વિકાસ તો માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે। મહીસાગરના રાઠવા બેટ વિસ્તારમાં લોકો પુલના અભાવના કારણે પરેશાન થયા છે, જેના પગલે બોટમાં જાન કાઢવા પરિવાર મજબૂર થયો। નાવડીમાં બેસી વરરાજાની જાન નીકળી તો વરરાજો પણ નાવડીમાં સવાર થઈ વહુ લાવવા માટે નીકળ્યો। અહીં બે ગામ વચ્ચેથી કડાણા ડેમના પાણી વહી રહ્યા છે। બે ગામ માટે અવરજવર માટે રસ્તો નથી, જેથી બોટમાં સવાર થઈ જીવના જોખમે અવરજવર કરવા માટે લોકો મજબૂર બન્યા છે। સ્થાનિકો વારંવાર પુલ બનાવવા માટે માંગ કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી ગયા પછી જાણે મંત્રીઓ અને તેના તંત્રને લોકોનો અવાજ સંભળાતો જ નથી। ત્યારે વહેલી તકે પુલ બનાવી આપવા માટે લોકોએ માંગ કરી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, ગામ લોકો પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ નેતાઓને એમનો અવાજ નથી સંભળાતો। શું કોઈ રજૂઆત અથવા તો હાલની પરિસ્થિતિ શું? જી રાજા, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં વરરાજા નાવડીમાં બેસી અને પરણવા નીકળ્યા હતા। આ એક ઘટના નથી, અવારનવાર આ જે રાઠડા બેટ કડાણા કહી શકાય તે બેટ વિસ્તાર છે, અને એ બેટ વિસ્તારની અંદર કાયમ આ જ રીતની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। ત્યાંના રહેઠાણ વિસ્તારમાં લોકો પાસે હાલ બાઇકો નથી, એટલે તો તેમની પાસે નાવડી છે, અને આવાગમન માટે તેઓ નાવડીનો જ ઉપયોગ કરે છે। અને બજારમાં કોઈ પણ વસ્તુ લેવા કે તો આપલે કરવી હોય તો એક જ માત્ર સહારો જે હોળી કહી શકાય, આ તંત્ર દ્વારા પણ બૂથ પાડવામાં આવે છે, તે પણ તે નાવડીમાં જઈને ત્યાં થતું હોય છે। ત્યારે આ લોકોએ અવારનવાર સત્તાધીશો અને રાજકારણીઓને વાત પણ કરી હતી કે ભાઈ અમને પુલ બનાવી આપો, પણ આજ દિન સુધી માત્ર પાયા વિહોણા આશ્વાસન મળી રહ્યા છે, નક્કર કોઈ કામગીરી ન થતા હાલ જે છે જોખમી મુસાફરી કાયમ માટે જોવા મળતી હોય છે, જેને લઈને સ્થાનિકોમાં અને રાજકારણમાં પણ કહી શકાય કે વિરોધનો વંટોળ ઉભો થયો છે। જી વિશાલ, આ તો જાન નીકળી છે, એ વાસ્તવિકતા પણ જણાવો કે વિદ્યાર્થીઓ અહીંયાના શું કરે છે? એમને જ્યારે શાળાએ જવું હોય તો એવી કોઈ મુશ્કેલી વેઠવી પડે છે, અથવા તો ગામના અન્ય લોકોની કોઈ મુશ્કેલી? કહી શકાય કે રાઠવા બેટમાં આજ એક પ્રાથમિક શાળા છે, હાયર સેકન્ડરી નથી, 1 થી 8ની શાળા છે। ત્યાં શિક્ષકો પોતાના જીવના જોખમે ત્યાં મુસાફરી કરતા હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ત્યાં જે દૂધ ભરવા માટે જવું પડતું હોય છે, ત્યાં બાળકો ક્યાંક ને ક્યાંક કેટલી વખત મોટા ઉંમર હોડી ખેંચીને જે છે તે 500 મીટરનો રન ખેંચીને ત્યાં નદી પસાર કરીને આવવું પડતું હોય છે। અનેક વખત આવી જે મુસાફરી સામે આવતી હોય છે, પણ તંત્ર આ બાબતે સજાગ થતું નથી, કોઈ નક્કર પગલા પણ આજ સુધી લીધા નથી। કેટલી વખતે પુલની માંગણી કરી, આશ્વાસન પણ આપવામાં આવ્યા, પણ આજ દિન સુધી પુલ ન બનતા કહી શકાય કે રોજ જોવા મળી રહ્યો છે સ્થાનિકોમાં। વિશાલ, સવાલ એ પણ પૂછવો છે કે આ વિસ્તાર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના મત વિસ્તારમાંનો એક વિસ્તાર છે, ત્યાં લોકો દ્વારા, સ્થાનિકો દ્વારા નેતાઓને કોઈ રજૂઆત કરવામાં આવી તો એમના દ્વારા શું પ્રત્યુત્તર મળી રહ્યા છે? જી ચોક્કસથી કહી શકાય કે આ તેમનો જ મત વિસ્તાર છે, અને સ્થાનિક જયારે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે વાયદા પણ થતા હોય છે, પરંતુ આ વાયદા ઉપર નક્કર કોઈ કામગીરી થતી નથી। અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, સ્થાનિક ધારાસભ્ય છે, શિક્ષણ મંત્રી છે, અનેક વખત રજૂઆત સ્થાનિક લોકોએ કરી। આજે આ બેટ વિસ્તારનો જે આ કહી શકાય કે મુખ્ય હળહળતો જે પ્રશ્ન છે, અનેક વખત તંત્રને પણ જાણ કરવામાં આવી, પણ માત્ર પાયા વિહોણા આશ્વાસન મળે છે, પણ આજ દિન સુધી આ પુલ માટેનો કોઈ પણ પ્રયત્ન કરવામાં નથી આવ્યો। વિશાલ, સાથે છેલ્લો સવાલ આપને એ પણ પૂછવો છે કે જ્યારે ચૂંટણી યોજાય છે, મત માટે નેતાઓ અહીંયા આવે છે, તો નેતાઓ કેવી રીતે જાય છે? ત્યારે કેવી કેવી આશ્વાસન આપે છે કે અહીંયા પુલ બનાવી દેવામાં આવશે કે કેમ, અને ચૂંટણી યોજાય ત્યારનો કેવો માહોલ? અહીંયા કોઈ પણ તંત્ર કામગીરી કરતું હોય છે, ઇવન કહી શકાય કે અહીંયા સ્પેશિયલી બૂથ પણ પાડવામાં આવ્યું છે। શિક્ષકો અહીંયા આવાગમન રેગ્યુલર વિદ્યાર્થીઓને ભણવા માટે જતા હોય છે, તે પણ બેટમાં જતા હોય છે। જ્યારે બૂથની કામગીરી હોય છે ત્યારે સમગ્ર જે સામગ્રી છે તે પણ બેટમાં લઈ જવાતી હોય છે। કહી શકાય કે જીવન જરૂરિયાતની કાયમની જે જરૂરિયાતો છે તેના માટે બાઇક નથી, માત્ર એક જ સહારો કહી શકાય કે આ નાવડી છે। મેં પહેલા પણ કીધું કે ઘર દીઠ લોકોની પાસે જે બાઇક નથી, ત્યાં જે 500 થી 700 માણસની જે વસ્તી છે ત્યાં બાઇક નથી, પરંતુ દરેક ઘર પાસે હોડી છે, અને હોડીના માધ્યમથી આવાગમન થતું હોય છે। ઓકે જી વિશાલ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, આ તમામ માહિતી આપવા બદલ। તો ગામ લોકો પુલની માંગ કરી રહ્યા છે। અત્યારે જાન નીકળી, પરંતુ શિક્ષકોની પણ આ જ પરિસ્થિતિ છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના વિસ્તારમાં બાળકોની, શિક્ષકોની આ પરિસ્થિતિ।